ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં સવારથી સાંજ સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી। કુલ 427માંથી 372 જેટલું મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં નોંધાયું હતું। ભાવનગરના ક્રિમિનલ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવાર ધર્મેન્દ્રભાઈ ડાભી અને શિવભદ્રસિંહ ગોહિલ વચ્ચે મતદાન દરમિયાન રસાકસી જામી હતી, જો કે ફરી રિકાઉન્ટિંગ માંગતા પરિણામ ટાઈ સ્વરૂપે સામે આવ્યું હતું। જો કે આપમેળે સમાધાન થતા બંને ઉમેદવારોને એક સરખા મત હોવાથી પ્રથમ 6 મહિના માટે ધર્મેન્દ્રભાઈ ડાભી પ્રમુખ રહેશે અને અંતિમ 6 મહિના માટે શિવભદ્રસિંહ ગોહિલ પ્રમુખ રહેશે તેવો નિર્ણય થયો હતો। જો કે બંને ઉમેદવારોને એક સરખા 179 મત મળ્યા હતા। एक सरकार मत आता एक फरीवार रिकाउंटिंग कर्યું रिकाउंटिंग કર્યું બંને ને 179 મત હું અગાઉ પણ 4 વાર પ્રમુખ રહી ચૂક્યો છું અને આજ રોજ જે ખરેખર એમ કે ભાઈચારા સાથે વાતાવરણમાં જે અમારે ચૂંટણી થઈ અને અમે વકીલોમાં કોઈ દિવસ મનદુખ ન થાય અને મનદુખ થવું પણ ન જોઈએ એવા હેતુથી લગભગ ડાભી સાહેબે કીધું એમ કે ગુજરાતમાં ઇતિહાસ છે કે અમે સ્વેચ્છાએ નક્કી કર્યું કે નહીં, આપણે કિંકોસ નથી કરવો, નથી ચીઠી ઉડાડવી, આપણે વકીલો બધા એક છીએ, આપણે સમાજના બધા એક જ વ્યક્તિ છીએ, એટલે આપણે સાથે રહીને કામ કરશું। એટલે અમે બંને સ્વેચ્છાએ નક્કી કર્યું છે કે અમે અમારી ટીમ આખી, અમારી સાથે કિશનભાઈ મેયર આવ્યા છે, દેવીસિંહ ગોહિલ જીતા છે, કિશોરભાઈ કંટેરિયા છે, હિતેશભાઈ ગાંધી જીતા છે, આખી ટીમ અમે સાથે ભેગા રહીને કામ કરશું એવું અમે તમામ વકીલશ્રીઓને ખાતરી આપી છે। મગનભાઈ ડાભી, હું આ બાર એસોસિએશનમાં 7 વખત અગાઉ ચૂંટાયેલો હતો। આખા ગુજરાતનો ઇતિહાસ બને કે આ ચૂંટણીમાં મારા પાડોશમાં રહેતા, અમે સાથે જમતા, એવા સાથે મારા મિત્ર બંને વચ્ચે રિકાઉન્ટિંગ કરાવતા, બંને વચ્ચે ટાઈ થતા, અમે બે સાથે નિર્ણય લઈને સ્વેચ્છાએ લીધો છે કે ભાઈ આપણે કોઈને ચીઠી ઉડાડી નથી, એકબીજાને મનદુખ કરવું નથી, એટલે અમે રોજ આખું વર્ષ સાથે જમશું। 6 મહિના માટે હું પદ ભોગવીશ કાગળ ઉપર, અને કોઈ પણ કામ હશે તો 6 મહિના પછી મારા શિવરાજસિંહભાઈ ગોહિલ કે જે ભાવનગરના અમારી સાથે જ રહ્યા છે, એ પણ 2-3 ચાર પ્રમુખ બની ચુક્યા છે, એનો અનુભવ પણ મને મળશે, મારો અનુભવ એને મળશે, અને એમથી બધા વકીલોનો અમે ખૂબ જ સારો વિકાસ થાય, વકીલોને તકલીફ ન પડે અને વકીલોના કામ સત્વરે નિર્ણય પર થાય તે માટે પ્રયત્નશીલ રહીશું।